વાંધો ચાલો બધાને જય સ્વામિનારાયણ। સવારે તો વડતાલ હતી, પાછી આશ્રમે પહોંચી ગઈ છું અને આશ્રમે બધા મહેમાન આવ્યા છે મળવા માટે બહેનો, અને ક્યાંથી આવ્યા અને કેવી રીતના આવ્યા અને કેવી રીતના ઓળખે આપણે એમને જ પૂછી। જય સ્વામિનારાયણ બેન। જય સ્વામિનારાયણ। સેજ અંધારું પડે છે, અહીં લેવી પડશે ખુરશી, આ સાઈડ બેસો બસ। હા બસ બરાબર, હવે બરાબર। જય સ્વામિનારાયણ સૌને। આમ તો વનિતા રાઠોડ છું, રાજકોટથી શાળા નંબર 93ના પ્રિન્સિપાલ છું અને થોડા ઘણા સમાજ સેવાના કામ કરીએ છીએ, પણ આશાબેન જેટલું તો કામ થતું નથી। ના ના, બધા જે કરતા હોય શ્રેષ્ઠ જ હોય। મારા મમ્મી છે તારાબેન રાઠોડ, જે આશાબેનના બહુ મોટા ફેન છે। સવારે અમે લોકો ઉઠીએ તો આશાબેનનો જ્યારે પણ લાઈવ વિડીયો થયા હોય તો ચાલુ થઈ ગયો, અથવા આશાબેનના જૂના વિડીયોઝ જોવે। આશાબેન છે એ બહેનોને વડીલોને ક્યાંય યાત્રા પર લઈ જતા હોય, આશાબેન પોતે હાલીને ક્યાંય જતા હોય, આશાબેન દીકરીઓને સમજાવતા હોય, દીકરીઓને સાથે કંઈ વાર્તાલાપ કરતા હોય। એટલે અમારા ઘરમાં એમ કહું ને કે સવારે ઉઠીએ તો આશાબેનનો અવાજ ચાલુ થાય, રાત્રે સૂઈએ તો આશાબેનનો અવાજ સાંભળીને સૂતા હોઈએ છીએ। આશાબેન ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આવા જ આપણે કહીએ ને કે ઉદાહરણરૂપ ઘણા બધા બહેનો છે એ એમની પ્રેરણાથી ઘણું બધું કાર્ય કરતા હોય। એટલે ખાસ તો હું અભિનંદન દેવા જ બેનને આવી કે બેન આપ ખૂબ સારું કામ કરો છો, કરતા રહો, અને અમારા જેવાની કઈ હેલ્પની જરૂર હોય તો પણ જણાવો। થેન્ક યુ। તમે આટલી મોટી પોસ્ટ ઉપર છો અને એક સ્ત્રીને એક સ્ત્રી સાથ આપે ને ત્યારે વિશેષ આનંદ થાય। કેમ કે એક સ્ત્રી, અત્યારે સ્ત્રીની દુશ્મન છે, ઈર્ષા થતી હોય ને એકાબીજા, પણ જ્યારે સ્ત્રીને સાથ આપે ને એ સમજણ બધામાં આવે ને તો બહુ જ આનંદ થાય। અને આમ કહીને કે દેશમાં ક્યાંય આમ દીકરીઓ સાથે અન્યાય થતો હોય બહેનો સાથે, પણ જો સ્ત્રી એકજૂથ થઈ જાય ને તો એ દીકરીને ન્યાય મળે। કોઈ પણ સમાજની હોય કે કોઈ પણ જ્ઞાતિની હોય, જો એક બધી સ્ત્રી એક થઈ અને એ દીકરી માટે કે સ્ત્રી માટે ઊભી રહે ને તો એ દીકરીને ચોક્કસ ન્યાય મળે, જો એ સાચી હોય તો। તમારા વિચારોને ખરેખર વંદન। અને આશાબેન છે એ ખૂબ સારું કામ કરી રહ્યા છે। સૌ આપણે બહેનો પણ છે આશાબેનનો સપોર્ટ કરીએ અને આશાબેન સાથે રહીએ, અને ખરેખર ધન્યવાદ બેન, તમે તમને ખૂબ ખૂબ આભાર કે તમે આવ્યા અને તમે પ્રિન્સિપાલ છો ને, એક શિક્ષક કે ને કે 100 માની ગરજ સારે, એટલે એક તમે એ કેટલા બાળકોને જ્ઞાન આપતા હશો કે તમારા થકી બાળક શીખી અને કોઈ અધિકારી બનશે, કોઈ નેતા બનશે, કોઈ પોસ્ટ ઉપર જશે, પણ તમારા જે સંસ્કાર હશે એ અખંડી જાળવીને રાખશે ને કે સારા શિક્ષકોની કમી છે અત્યારે, એટલે એક આદર્શ શિક્ષક પણ જરૂરી છે બાળકોને આગળ લઈ જવા માટે। અને તમે બધા આવ્યા તો મને ખૂબ જ આનંદ થયો। અમને પણ તમને મળીને ખૂબ રાજીપો છે અને સૌને પણ ખાસ વિનંતી કે એક અપીલ છે કે ભાઈ આપ પણ આશાબેનના હરિદ્વારમાં ખરેખર આવો। ખૂબ સારા વાઇબ્રેશન્સ છે, આમ અંદર એન્ટર થતાં જ આપણને એવું ભાવ ઉત્પન્ન થાય કે ના અહીંયા એક સાત્વિક કામ થાય છે અને ખૂબ સરસ બહેનો દીકરીઓ માટે સરસ કામ કરે છે બેન। ભગવાનની કૃપા, આપણે તો શું કરવા વાળા। અને તમે વિડીયો જોઈ અને અહીંયા આવ્યા, આજ મને એક આમ બહુ આનંદ થયો, કેમ કે આપણને હિંમત મળે। બસ ક્યારની હું પ્રાર્થના કરતી હતી કે બેન હોય તો સારું એમ, બેનને તમારે પ્રવાસ હજી હું વડતાલથી આવી અને અમારે પણ દીકરી બેનને સુરેન્દ્રનગરમાં મૈત્રી વિદ્યાપીઠમાં બીએડમાં એડમિશન મળ્યું। અચ્છા અમે એની ફીસ ભરવાને તો ક્યારેક એવું હોય 2-3 દિવસની રજા તો અહીંયા આવતું રહેવાનું રોકાવા માટે એને સાથે મહેશભાઈ સરસ જુનાગઢથી આવ્યા છે, દીકરી બા પણ જુનાગઢ છે, સરસ એમને અહીંયા એડમિશન મળ્યું છે મૈત્રી વિદ્યાપીઠમાં। તમારે ક્યારે એવું 2-3 દિવસની, કેમ કે બેનો માટે એલાઉ કે ત્યાં પછી અમદાવાદ કે તમે જુનાગઢ ન સહી શકો તો 2 દિવસ અહીંયા આવતું રહેવાનું। બહુ સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, બસ જીવન એ જ રાખવાનું ને। ખૂબ એક્ટિવ છે। હું બધાને એક જ કહું કે તમે ગમે એટલું કમાણા છો, ગમે એટલું, અંતે તો જવાનું એમનેમ જ છે ને, તો તમારા પરિવાર માટે તો તમે રાખો, વાંધો નથી, તમારા પરિવાર માટે રાખો, પણ એમાંથી તમે 10મો ભાગ કાઢી કોઈના ચહેરાની ખુશીનું કારણ બનો તો પ્રભુ રાજી બહુ થશે। હે કે શું લઈને આવ્યા શું લઈને જાશો, બધું આપણને સમાજે આપ્યું છે તો આપણો પણ આપણે સમાજને આપણું કર્મ કરીને જવાનું છે। ભલે તમે કમાવ છો એમાંથી તમારા પરિવારને સાચવો, તમારા પરિવાર માટે રાખો, પણ એમાંથી 5મો 10મો ભાગ કોઈ માટે કાઢશો ને તો એ પ્રભુ રાજી થશે ને તમારું કર્મ બંધાશે। અને તમે વિડીયો રોજે જોવો છો તો શું પ્રેરણા મળે। અમારી ભૂલ હોય તો કહેજો, એવું નથી વખાણ જ કરો। અમને ખૂબ પ્રેરણા મળે, ખાસ કરીને તો એ કે ભાઈ પોતાનું બધું જ કામ કરતા કરતા મેં બેનને રોટલી વણતા જોયા છે અને બેન સતત પ્રવૃત્તિમાં મેં જોયું છે કે એ સતત
પ્રવૃત્તિ કરતા કરતા સાથે કેટલા લોકોને જવાબ આપતા હોય, કેટલા કામની અંદર ખૂપેલા હોય, અને છતાંય એમનો ભાવ છે એ ખૂબ સારો હોય કે સાચો ભાવ. ક્યારેક તો મેં જોયું છે કે તમે કોઈ મુદ્દા ઉપર ક્યારેક કોઈ એવો પ્રશ્ન ઊભો થયો હોય તો એની સામે પણ તમે ફાઇટ આપો, કે એની સામે પણ તમે એનો વિશે પણ તમારો વિચાર રજૂ કરી કે જે ખૂબ જરૂરી હોય છે કે આપણે આપણો મંતવ્ય પણ સમાજની સામે મૂકીએ કે ના આ થાય છે તો સારું થાય છે, આ ખોટું થાય છે. એટલે એ બાબતમાં અને બેન ખૂબ સારી રીતે પોતાના કામમાં ખૂપેલા જ હોય છે, પણ એ સાથે પણ એ સમાજ સાથે એટલા જોડાયેલા છે. અને એ જ એક રીઝન છે કે દીકરીઓ માટે તો એટલું કામ કરે પણ સમાજને જોડીને કામ કરે એટલે સમાજમાંથી લોકોનો સપોર્ટ એમને મળે છે. અને પ્રેરણાદાયક જ છે એ વ્યક્તિ કે એક સ્ત્રી થઈને જ્યારે આટલું બધું કામ કરતી હોય, જ્યારે ભલભલા પુરુષો છે જ્યારે થાકી જતા હોય અમુક કામ માટે એમ કહેતા હોય કે ના ના આ આપણા બસની વાત નહીં, ત્યારે આવી જગ્યા ઉપર આવું એક સ્થળ ઊભું કરવું કે આશ્રમ ઊભું કરવું તો એક ખરેખર બહુ દુર્લભ કામ કહેવાય કે થોડુંક અશક્ય કે કઠિન કામ કહેવાય. પણ બેને હાથમાં લીધો જ છે મોરચો, સરસ સંભાળી રહ્યા છે, રાણી લક્ષ્મીબાઈ બનીને એકલા જજુમી રહ્યા છે. પણ આપણી ફરજ છે ને દેશ માટે કામ કરું, સમાજ માટે કામ કરું, કે આપણને મનુષ્ય જન્મ આપ્યો છે તો બધા માટે કરવું પડે. હા, મને કીર્તન ભજન આવડે છે નહીં, હું હજી કહું બધાને મારો છેલ્લો શોખ છે કે મારે છે ને હજી આમ સિંગિંગનો મને શોખ છે, એટલે મને કીર્તન ગાવા બહુ ગમે ને, એટલે મને એમ થાય કે નહીં મારે ભગવાનના કીર્તન ઉપર જ રાસ ગરબા છે કે કઈ ભજન કીર્તન છે પણ ભગવાનના કીર્તન ઉપર જ ગાવું છે. પણ મને થોડો ટાઈમ નથી મળતો. હું ઘણી વખત કોઈ સિંગર હોય ને એની આખી ટીમ હું એમ કહું તમે મને સિસ્ટમ સાથે શીખવાડવા આવશો એમ. એક મને છે જ હજી છેલ્લો શોખ મારો હજી રાજકોટમાં કાર્યક્રમ રાખશું અને ખાસ એવી અપેક્ષા રાખશું અને હવે તો આપણે એવું કંઈક પેલું નક્કી જ કરીએ કે એમાં આપણે આશાબેનને ગાવા માટે પણ બોલાવશું અને એમાં ખાસ કીર્તન અને ધૂન ભજનનો કોઈ અને એમ થાય કે આ બધા અત્યારે બધા પોઈન્ટ ઉપર ગીત ગાતા હોય છે તો આપણને એમ થાય કે આપણી સંસ્કૃતિ છે તો કે આપણી સંસ્કૃતિ ઉપર કેમ ગીત ન ગાય. હે આપણે હા એમ ભગવાન માટે આપણી સંસ્કૃતિ માટે આપણે ન ગાય એમ કે બીજા ગીત ગાવા એના કરતા તો આપણા પ્રભુના ગીત ગાય, આ સમાજના ગાય. બીજા તો જો ઓલા તમે ડાન્સના ની તો એમાંથી તમને કાંઈ નથી મળવાનું. ઈ તો તમારા મનોરંજન માટે તમારા મનને ખાલી 3 કલાક ખુશ રાખે. હે પણ જે સંસ્કૃતિ આપણા ઋષિ મુનિઓ વાવીને ગયા એ સંસ્કૃતિમાં તમે જીવશો ને તો અહીંયા સુખી થશો ને આ લોક મૂકશો ને તોય સુખી થશો. ભલે તમારે સંસાર છે, પરિવાર છે, બધું છે, બધાને હોય, આપણે બધાને હોય, પણ એમાં રહીને આપણી સંસ્કૃતિને છે ને જાળવવી. અને પેલી ફરજ તો સ્ત્રીની છે. જો સ્ત્રી ભાન ભૂલી ને તો બધું અધોગતિ જ છે. ક્યારેક ક્યારેક બેન એવા કિસ્સા બધા આવતા સાંભળીને ત્યારે એમ થાય કે આ શું હવે તમે જોવો તો ખરા, તમારી ઉંમર તો જોવો. એમ નહીં તમે 60-70 વર્ષે લગ્ન થઈ ગયા હોય, પતિ પત્ની રહેતા હોય તોય તમે બીજા સાથે તમારા અફેર થઈ જાય તો થોડી તો શરમ કરવી જોઈએ ને કે તમારી ઉંમર છે, થોડીક તો તમને શરમ થવી જોઈએ ને. એ બધી બાબતમાં પણ જો જાગૃત થઈને સ્ત્રીઓ છે એ બાબતમાં જો વિચારે કે ભાઈ આપણી યાત્રા છે આધ્યાત્મિક, થોડી આપણા સંસ્કારોથી આપણે જો ભગવાન સાથે એટેચ રહીશું ને સાચો આપણો માર્ગ એ જ છે કે ભાઈ આપણે આપણું આધ્યાત્મિક ઉન્નતિ કરીએ. આ તમારો સંસારી જીવન છે પછી તમે બીજા રિલેશનમાં પડો તો એ ખોટું જ છે. ખોટું એટલે 7 વાર ખોટું છે. તમે તમારું તો ભાંગો છો, બીજાનું ભાંગો છો, તો એના કરતા તમે સમજો ને. હે બધાને સમજ મોબાઈલનો અત્યારે કેટલો સરસ ઉપયોગ છે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો. તો આપણા માટે કોઈ એવું હથિયાર છે કે જે આપણને પોઝિટિવ પણ વેમાં બેન મને એવા ફોન આવે ને બિચારી સ્ત્રી રોતી હોય છે. હે ઈ કે પોતે સાચી હોય છે તો ભાઈને એવો અફેર થઈ ગયો હોય અથવા ભાઈ સાચા હોય ને તો બેન ને તો બેય રડતા હોય. ત્યારે એમ થાય કે આને તમે રડાવી અને તમે બીજા રિલે તમે ક્યારે સુખી રહેવાના? હે કોઈ પણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, હા એમ મળવાનું જ છે. અત્યારે તમને એમ લાગે કોઈ નથી જોતું પણ ઉપરવાળો તો જોવે જ છે, ઈ તો જોવે જ છે. અને ભૂલ થઈ હોય ને તો એ ભૂલમાંથી પાછું વળી જવાય. પાછું ઈ સ્ત્રીની ફરજ છે. સ્ત્રીને તો અંદરથી વાઇબ્રેશન મળી જ જાય છે કે સામે વાળો એના માટે વિચારે છે. તો સ્ત્રીએ પોતાની જાતને અને સર્જન આખું છે ને સ્ત્રીના હાથમાં જ છે. તમે એક નવા જીવને જન્મ આપો છો તો તમે બધું ધારો નહીં કરી શકો, સર્જન જ તમે કરો છો તો તમે અબળા ક્યાંથી છો? પણ સમાજનો ડર ને પછી કંઈક આપણા સાચા ખોટા કામ થઈ ગયા હોય એ ડર ને બધું ભેગું થાય છે. નહીં તો સ્ત્રી ધારે ને તો આ દેશને બદલી શકે એમ છે, એટલી તાકાત ધરાવે છે. હા તો ખૂબ સારા પદ ઉપર હવે તો સ્ત્રીઓ પાયલોટ પણ હા પાયલોટ છે, અવકાશમાં જાય છે, સંશોધન કરે છે ઘણું. એટલે એમ કે ને અત્યારે પુરુષની સાથે કામ કરે છે.
પણ તમે કાંઈક થોડું કમાવા માંડો એટલે ભૂલી નથી જવાનું. આપણા બેઝ મતલબ આપણા હા, મૂલ્યને એમ. આપણે ઈ જકડી રાખવાના છે. પ્રોબ્લેમ ત્યાં થાય છે. હું કમાવા થોડુંક કમાણી એટલે ભાઈઓને મૂકી દો એક બાજુ, એવું ન ચાલે. ચોક્કસ આશાબેન પાસેથી આપણને ખૂબ સારા વિચારો ને ખૂબ સારી માહિતીઓ મળતી રહે છે. આશાબેન પાસે આપણે એ જ કહીએ કે આશાબેન સતત આપણને આવું પીરસતા રહે. આપણી ના સાથે ના, સતત અમારે જોડાયેલા તમારી રહે. પાસેથી શીખવાનું હોય. તમે આટલા મોટા પોસ્ટ ઉપર છો અને એક સરકારી અધિકારી કહેવાય એમ, ભલે તમે શિક્ષક છો તોય, ટીચર છો, પ્રિન્સિપાલ છો, તો અમને તમારે શીખવાડવાનું હોય હંમેશા. ના, ના, ચોક્કસ આશાબેન આપણે અને જોડાયેલા રહીશું. ચોક્કસ પધારતા રહેજો. બહુ આનંદ થયો બેન. તમારા મમ્મીને થેન્ક યુ કહેજો. એમના મમ્મી રોજે વિડીયો જોવે છે એટલે એમને પણ થેન્ક યુ. અને ચોક્કસ પધારજો અને મારો વિડીયો જોજો. હું ના નથી પાડતી, પણ એમાં મને પ્રેમ ન કરવા માંડતા ભગવાનને પ્રેમ કરજો. નહીતર એ રસ્તો ભૂલાઈ જશે અને તમારે જ બીજો જન્મ લેવો પડશે, મનેય પડશે. કેમ કે અંતકાળે કોઈને જીવ રહી જાય ને આપણા કોઈનામાં, તો એ બીજો જન્મ લેવો જ પડે. એટલે તમ તારે વિડીયો જોવો એનો વાંધો નથી, પણ ભાવ પ્રેમ રાખવાનો. પ્રેમ તો ભગવાનને કરવાનો, કોઈ માણસને નહીં કરવાનો ક્યારેય. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. અને અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ ત્યાં જ છે. તો ચોક્કસ પધારજો બધા. અને થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.